મચ કરેલા ઘરી રહેતા નથી, ઘરી કોક મહેમાન આવે તો યાર આઢુ આવતારો હે રામ રામ હે રામ રામ બે આઢુ ભેળા છે. હું શું કહું છું? ઠાલો કુવો ઠેચી જા અને ભરલ કુવો ડૂબી જા. આવતારો ઘરી હું તો જોતો હાળી કે જ્યાં પૂતી ક્ષેત્રમાંથી કીધું એડો ક્ષેત્રમાં તરત હું એટલે મેં કીધું થોડો ખર્ચો થાય લ્યો ના લેવું શું આયા તા કો લેવું પડે કોણ આજ તો કીધું સમાચાર લેતા હું. હા ના ખૂબ સારું કર્યું મારા નથી આવરાતો પણ કહો ને આઢુ તો આઢુ છે હો. તમે ના આવો પણ હું આવું. આવો આઢુ તો બધાને આવો આઢુ મળે. આવો મળે. અને હું શું કહું છું? હા થોડાક પૈસા જોતો હતા. બધાને આવો આઢુ ના મળે. એટલે આઢું તો આવો કોઈને આઢુ ના મળે. પૈસા તો મોહામાં ગોતું રો પણ અને ભેંસ લેવી છે અને એના સારું કરી તમે કન પૈસા લેવા આયા ચમથી આવા ફેફરા એટલે આપણો તો પૈસા તો હાલવા પડશે ગમે હું પૈસા લીધો કે નથી દાવાનું તમારે ઘરેથી ગમે તેમ કરો હાળીને કીને આવ્યો ઘરી હે હોય કે તો પૈસા લીધો કે હું દાવા નથી ગમે તેમ કરી તમારે મને પૈસા આલવા પડશે મારે ભેંસ દુવે છે શું થઈ ગયું પૈસા દુવે છે ને પૈસા દુવે છે ને તાર પૈસા તો મારા કન નથી હા પણ પૈસા તો મને લાવી ગયો તો પણ લાવી આલો ને તો તમારે ભગો નહીં લે અને એ પાછા આલો તો ના આલો તો ચાલે એવું કરી આલો તો એ હા આવો તો હે આ વાલો એમ અને આ વાલાની બુદ્ધિ લાંબી થોડે ઈ વાત સાચી હો મારી બેટી હે બાપુથી એ ના કન શું પૈસા હોય ને હોય તો મારે શું કામ ના એમ કહું મને આલા પૈસા કોઈ દાડો પણ હું લાવો ને ટાઈમિંગ થી ઈ થાય મારું જેવી રીતનું જો હા બાપુજી ને આપણે હાવ હરહરા કુંવાળા ઓય લાલા સાલા હગાની ઈ થાય એમાં જેટલા માગો એટલા હાલે ઈ થાય છે હો આપણે બે આજને આજ પોકા આપણે બાપુજી કન લાખ માગ માગો પચાસ તો હાલ છે ને પછા તો હાલ છે હે આપણે કેતા આવડે ઓય કે સાપેથી ચેલક દાડા કુંવારો રહેશે અને બેટો મારો હગાની વાત કરશે એટલે ઈ તો આમ કાલ છે પૈસા તો અને પછી કહેવાનું કે ઓણ વિવાહ છે આવું બધું ઈ તો મને આવડે બધું ઓણ વિવાન છોડી મારા ધ્યાનમાં છે મારા હાથમાં બધું અને કે થોડી રૂપાળી છે રૂપાળી બધું મારા હાથમાં તેમ કે હેડો પૈસા તો હું લાવું હવે ઉતવાલ કે છે વાત નથી કરવી હલો તમારા બે જમાઈ તમા કને આવે હેરા તમને છેતરીને પૈસા લેવા ના અલ્યા શોધી લ્યો અને બે વાત કરવાના છે ને હગાની હાવે હાવ કૂડું છે મને ખબર થઈ લે પતિ આવું એની વાતમાં આવતા ને રૂપિયો ના હાલતા આવું આજે તા શું કરો આવું આજે સમજી જા ને હાર લ્યો તાર ચેનો ફોન હતો અલ્યા મારા જમઈ મારા બેટાને ભેહું લેવી છે ને કોઈ જીનતી વસ્તુ લેવી છે અને હગના મહલા ગાડીને મારા કન રૂપિયા લેવા આવે હેરા લ્યો મારા પેથિયાનું હગું કે કરાવવાનું બે ભેગા છે એટલે નવા નાટક કરે હેરા આવે રૂપિયા સારું કરીને આવું આજો હવે જો આપણે આવવા જો હાડો અહીંયાનો વાર હા અહીંયાનો વારો ઘાટન રાજા બાપુજી એ મહેમાન આયા કિશ મહેમાન આયા બેઠાદી એ મહેમાન આવ્યો હોય તો આ લ્યો રામ તો હવે વાત તો નાશો ભમેલ કરો આ તો રહેવાનું હોય આકે તમે લીધું એમ હા અમે પોતે લીધો એમ કહું છું તારે પૂછતા કેમ નથી આ ભમણો ચાર તમે ના ખબર પડે કે આ શું છે એમાં તો કોણ છું ને હા આ નવું લીધું છે ઈ. હું શું કહું તમે લીધું હા નવું નવું જ ને હપ્તે કે રોકડે રોકડે હપ્તા કોણ કરે મારે મારું બધું લેવું ના તમારે બાઇક નથી લેવું હા તમારે ઓન લાડી લઈ બે આટું ભેળા થઈને કેમ આયા બાપુ કઈ ચિંતા નથી તમારી ચિંતા અમન છે જેટલું આવડે એટલું તમે તાર બોલો હું બેઠો હે આવો હે પિતાજી હા. હું શું કહું છું હા. કે 5 માણસ વાતું કરે કે તમારા સાડા ચાર ચમ બધી નથી કરી ચમ જાય છે અધિકારી અને કે મોટા કર્યા પરા ગામમાં પાછું 5 માણસ વાતું કરે કે ભાઈ અધિકારી ચાય કરતા નથી હા તમારા હાળો હજી એમ નામ ફરે હરા અને બાપુજીને કઈ ચિંતા અમન તો પાછી એમ કહું બાપુજીને તો કઈ નથી બાપુજીને તો એ હેચક નું ખાઈને ફર્યા ગાડ્યું છે હા છોકરાની ચિંતા જ કઈ છે ને પણ અમન ચિંતા છે
ગમે એમ તો તમે અમારા હાલો છો હાલો છો ને અને આડું આડું તો આજ તો ભેગા છે અને વિચાર્યું મેં તો હાલ પરિણામ પ્રવણ તો 2 મિનિટ ભાદર પાસે વિવાહ છે ઘરી. હા. હા. પેલો વિવાહ. હગો તો કરાવો. પણ થઈ જાય ને, હગું થઈ જાય એટલે હગો ને વિવાહ. હગા ભેગો ને ભેગો તાન તાર વિવાહ ચાલે બાપુજી બોલાવો બાપુજી રાયડું ખરપેરા તો આય બોલાવો ઘરી. હા બોલાવો હા બાપુજીને બોલાવો બોલાવતા હોય હેડો. હા બોલાવતા હો તો બોલાવતો હતો. તો પાણી પાણી આસી પી લે તો ઈ તો હવે બધું જમતા તમે છૂટા નક્કી કરી લેજો. બાપા એ બાપા માર બનેવીની આયા છો જો તમે. તારો બનેવી એવા ને તું એવા તું એવો તારો બનેવી ઘર નથી છોડતો ને તું ઘર નથી છોડતો હું શું કહો છો હા હું હકાવું છું ને તમે જો ચમ આયા છે એટલે હાલને તો આમ હગાની વાત લઈને આયા છે ને હરખા રહેજો તમે અને અત્યારે પૈસા હાલતા હગું થતું નહીં તો થોડાક પૈસા હાલવા પડે તો હાલ દઉં પાછા. એટલે તને એવું હગની વાત કરી છે ને હોવે. એટલે તું ગળી ગયો હું શું કહો છો હું હકાવું છું ને તમે જો ઈ ભલે પૈસા લેવા આવ્યા હોય હું શું કહું છું તું જા ને તું અહીંયા ના મેં એવું છે હું એમ પૈસા હાલ પણ તમે જો તાર અહીંયા ના પૈસા હાલો મારા કન પૈસા છે હું હાલું થઈ તું મેલી એને હારું તારા હરખા રહેજો પાછા અહીં હરખા જ છો બેન મેલ બગાડતા ને પાછા અહીં ને બગાડો તું બેન મેલ હારું મેલો હેડો. હાલો છે પૈસા તો મેલો હેડો હું મારા દીકરા વાલોદી એટલે આને કા? ક્યાં પોતી આ ઘર ઘરમાં શું કરતા હતા? ઘરે તો કોઈ નથી. ઘર જોતા પોતી. અમે તો પહેલી વાર ચા ભાલ્યું છે તમે કાયમ ભાળતા જ નથી. મોળ જોવા જો તો પોતી જોવા આંટો. અમારો મહિને મહિને આટો હોય જ છે. ના ના જોવું પડે ને શું મને. કીધું બાપુજી બાપુજી ચમ ના આયા બાપુજી અહીંયા બોલાયા ચમ અહીંયા એટલે અહીંયા ઘણું કામ છે અહીંયા. અરે હીરો તો ઈયન તો પણ રોજો કામ ને આ છોકરો આવડો એટલે આ તારે? ફરારો એ કઈ ચિંતા નહીં પણ કામ તેમાં તો તમને અહીંયા બોલાયા ક્ષેત્રે એમ હોય. તો અહીંયા હતા હેડો અહીંયા તો હેડો હા અમે આયા હતા ખેતરમાં એટલે આયા હતા પોતાને પરણાવા હગું કરવા એમ હા. હગની વાત છે હું તો ચિંતા કરશો ને હું તો પરણાવા ભરાવો હું તો ચિંતા ના હમણાં કરજો. વાંદળા ખાતા કરો ભરા હે બાપુજી હવે અમારા હાથમાં આવ્યું છે ને એટલે હવે તમે પોતાના હાથમાં છે હોય. પોતાને હારી છે થોડી પોતાના હાથમાં જ છે અને થોડી પાસે હાથમાં ઉપાડી. ભલે પણ અહીંયા જાતા તો આવો. એટલે તમારા બાપુને ટકોર કરવાની પાછી એમ તમને એમ કહો છો ટકોર કરો આમ અને આમાં બેસીને દાડા લે વળે. બધું કીને આવ્યો છે તમે. આવડા ગંડા ગંડા ચાટો એક ભળો ભળો મારો ચાક આવો જાઓ અમાર ઘરી બાજુ ચાક આટા મારો મારા ત્યાં જવાનું છે પણ આ ભળો મારો ગુંડો આવતા રમ તો કોક મારા હું કે તમે આવશે, આવશે, તમે જાતા તો આવો. મારા ની પૂછો ભાળ થઈને બોલે છે તું એ હાડ્યા તો ભડકાવા એમ ચમ આયા છો બધાય એ પાયા લાગુ બાપુજી આ તો ગતું એવું બન્યું ના નથી હોય. બન્યું. હા એવું ના કરાય પાયા લાગુ બાપુજી એવું ના કરાય હે ક્યાં ભડકાવો છો તમે? હે મહેમાન આકો હરા એમ ને હોય. છોકરો પરણાવો હોય તો બારી નેહરવું ના પડે હવે ને કરવું ભાઈ આ તો ખેતરમાં પેથિયાને ગંઢો કર્યો પૂરો તે અમે બે હાટું અમારે હાળો કુંવારા છે અમને બે બનેવી ના ગમ્યું તે કીધું પરણાઈ આવો પૂરો તે કીધું પેથિયાને હગું કરાવવા આયા ઓણ નો પરણાવો પૂરો ઓણ હગું કરવું છે અને ભાદરા ભી કોણ 2-3 મહિના જે વિવાહ વિવાહ લેવા ખરા ભાદરા ઓણ નો વિવાહ કરવા અમારી અંદરમાં મારી નજરમાં છે અને પાછો અમારા હાથમાં જ છે એમ હાથમાં પોતાના હાથમાં જ છે મારા હાથમાં છે કોણ આમ છોડીએ રૂપાળી મેલ દીધું હાથમાં છે એમ તમે મારા હાથમાં વળી છોડી મારી દોવલ મેલ દો ભાઈ મારી દોવલ અલા મેલો મોટા હા હું કોક ને એમ થાય એમ છે આઈ તો દેખાય રૂન હા. તારું ઘરમાં નથી હેડતું બીજે ચો હેડ છે ના ના એટલે એમ. તમારું કોણ ઘરમાં હારું હેડે છે ને હું શું કહું છું હા ભલે હગું તો લઈને આયા હા આપણે જઈને જોવા જવું પડશે ને જોવા જવું પડે ને એમ ને એટલે તો આયા ને તેડવા હા, આ હા. થોડા પડા ભળદિયા તમે દરચાક પડાવો પરા પડાવો તમારે પડે. કેટલા લેવાના છે? હે છે ને આપણે છે ને જઈ તો આવા પણ આટલું હાજી હા અને પછી જઈ આવા જેમ કે ના ના ભળદિયા એટલે આ એટલે હું શું કહું? તારે લક્ષ્મી સાદલો કરવા આવે ને હા તાર મોઢું ધોવા શું કેમ ધો છો તમે મારી વાત સાંભળો હે અત્યારે અમારે જવાનું છે એમ હા પેલું અમે તારે અને એનો ભાડા ને ખર્ચો ને શું ખાવા ને એવું કદાચ એટલું મને અત્યારે એટલા આલો એમ આ ઈ તો બરોબર છે હા. પણ આ શું ભળદિયા અમે પારકા માજીને લાયા છે. હા એટલે એને ઊભા તો ના રખાય ને કઈ ના, એટલે આટલું હાજીને પછી ગયા તો પણ તમે હાકો અને મને ખાલી આલો એમ હા પણ હું ભેગો જોઉં ને
એટલે એ હારું. હા મારે ભેગું તો આવવું પડે તો તો હેડો. ડાયરેક્ટ ચમ તમે ચમ પૈસા આલી ના ના એટલે તમે હેડો. તમે ભેળાવો પછી પૈસા આલો કે ગયું નહીં? પણ હું ભેગું આવું એ પ્રમાણે પેલું આ હાંકવું તો પડે ને મારે પણ આર્ય થોડો પણ પછી કોક ના ભળદિયા માજીને લાયા છે એમને હું શું ચમ કરું? થોડો. તો આર્યન મહેમાન આ કોક બીજાને બોલાવે. પોતાને ઘણું કામ છે અરે મારે ઘણું કામ છે હો. હા એટલે તમે પોતે માંડ માંડ આયા છે પોતે ઘણું કામ એક દોવાનું થોડું પૂરું ને એક ભાઈ આવે પોતી ભલે આ કરે આપણે હા, નહીં હા, આવે. હા. આપણે ના મારાથી ઘણું કામ છે પોતે માંડ માંડ લાયા છે ને પોતે હમણાં તમે રાતે આપો આવવાના ને છે. મહેમાન આમાં. ના ના હું તો ઘડીક જ આવ્યો છું ઘડીક જ આયા છે પોતે. હું શું કહું છું હા પોતે એ દાહરા હા. અને હું એમ થાચા દેવો છો છું એટલે કીધું ઘડીક હું વિહેમો છું હા. અને તમે બે આપણે આકોડ આટલો આજી જ પછી ગયા એમ જો આ ધુરિયા ઉધી છે કેલા આ એટલે પોકે એટલે આપણે એમ કોક ના લાયા છે ભળદિયા એટલે ઉભા કઈ રખાય ને એટલે હવે પાકું તમે આવો ને. પાકો પાકો અને તમે આવો હરા ને આમ પછી આ બધું છે ને વેરી. બધુંય બધુંય આ શું તાત્કાલિક શું લેવા હરા આને વિવાહ. હારું તમે આયા છો અને પાછું હે અમને ચિંતા છે હાળાની પાછી ન કમી ચિંતા ના છે? આવો પાછા અરે ચિંતા થાય છે કે નહીં અમારે તમારે? હે અમારા ગામમાં કેટલાય ફરેરા વાંટા પણ કોઈને પૂછતા નથી. આ એક દિન આપણે આટલો વાંચી રહ્યો હા, હા. તમે તાર આયા હાલ અને હગું તમે તાર કરાવો કરો આ તો આખો એમાં શું હેડો હોય? આગળ પર વાંધો નહીં, હેડો. હા લ્યો આ ગમે આવડતું તો થોડુંક દાબો કઈ એટલે આ દાબુ રો. એમ દાબી નાખો થોડું બાપુજી હોવે બોલો ભળતી વખત થોડોક આમ રાખો એટલે રાયડું ના ભાગે આ તો ભાઈ ખાઈને આવ્યા છે ચિકન ને દાબતા જ નથી આ દાબીશ પર આપણે લે. હા, એમ ને આજે બાચી છે આપણે આપણે હેડતા નથી આટલું આજીને મળે છૂટા. બરાબર હાથડું નથી હેડતું તમારે પડાવ્યો ને દેલ જ બસ ને. તમારા ગામમાં કોઈ હાથડ હાકે છે કે નહીં આવી રીતનું હાથડું અમારા ગામમાં કોઈ હાકે જ નહીં. લાવજો વળતું કઈ નામ લાવો કચરો તો ઘણો કાઢવો છે પણ હવે દાબો ખાઓ ખોટું નથી ખાતા વાળો હવે હે હવે આટલું ઘણું નહીં. હવે બાપુજી આટલું ઘણું કે એટલું ઊંચા એટલે પછી બસ ને મળે આપણને. એટલે બસ ના પડતી આપણે સ્પેશિયલ ગાડી કરીને આવી છે આવજો હજી સ્પેશિયલ ગાડી કરીને આવશે એવા આયા છો એટલે હોયલા ચા મળે હે આટું હા આ તો હલવાણા હલવા તો પૂરા તમારે નથી ને આ બધું આઈડિયા મારા ફેલ છે હેલ પણ મને ખબર હતી. હા આ તો ફેલ છે મારો ચમ શિખર આ બધું હોય છે મને કઈ ખબર પડતી નથી આમાં. અહીંયા આવા છે ઉખાડો પર પણ આમાં તો રાયડું જાહેરું. ભલે રાતો આવો શું કરા તાર કઈ નથી આવડતું હે આ તો પણ હે ખરપલમાં ખરપાયેલું. થાલે ઈ તો ધાતા કઈ લીટા કર્યા. ચમ બોલ્યા ને હવે તો આ લે હા ઉભો રાખો આ રાયડું ખાઈ હાડુ એ હાડુ હાડુ આ તો આખો સાડો ઉખાડતા આયા છો એલને તો તમે બાપુજી રાયડાનો આખો સાડો ઉખાડતા એલને તો આયા તમે એટલે હું તો નથી ઉખાડ્યું તમને પૂતી તો આવડે છે પણ આ ભાઈને તો કઈ આવડ્યું જ નહીં ને આ ભાઈ ચમ આમ પડ્યા છે એટલે નવા છે પૂતી પોતાને સકર આયા છે કે શું ઉઠાડ દો હાડુ બાપુજી આ કામ થઈ ગયું તો હવે શું કરશે તાર આ પણ ઉઠાડો જ કરી પોતાને બાપુ હાડુ હાડુ હા ચમ હા અંતર ઓલું કામ રહ્યું આપણે ઓલું
ઈ રેવા જાય નથી મેળાવે એમ એ કેડ્યો તો ફાટી દઈને હાથે તારા બાપુજી અમે જાવે ને તાર પૈસા સાંભળો મારી વાત હા હવે દાડો ઉગે નવો નવો નાટક કરીને મારા કન પૈસા માંગવા ના ધોડ્યા આવશો જરા ખમદણા થો બે શું ધોડ્યા આવો છો નવું નવું લાવો છો હગું કરવા ફેરે પેથિયાનું હગું ફેરે પેથિયાનું હગું. મને ફોન આવી ગયો છે બધોય ના હોય તમારી પોલ ખુલી ગઈ છે ઠેસ તમે આયા ને એના પહેલા એમ ખબર પડી ગઈ છે કે તમારે ભેહ લેવી છે અલા પોતન લેવી હતી તો ભેહ લેવી લાવો નાટક શું કામ કરો છો સીધે સીધા માંગતા હોય તો ઉસી ના શિયાળો આવ્યો તો તે ભેંસ કે દોહે છે ને હગાના શું કામ બાના કાઢો છો ભૂખી ના પાડી તો કીધું પૈસા તો બાપુજી કરે એમને મારા આઈડિયા ભાના ભલે તમારા છે ભે તો મારે લેવી હવે દીધું હું શું કહું છું હેડો કરી રોટલા બોટલા ખવડાવી અને ભેંચા ખાલી ગોતાવું છું ભે તો મારે અને લેવી તમને નથી લઈ આલવી કેમ? તો ના તો મેં તો મારું તમે તોકારો આલો છો મને ના બાબુ આ લઈ આ મોટો થતાનો કદરે તોકારો થી મને આલ્યો ના આના ઓલે બાપુજી. પ્રતાપે બાપુ હવે નથી પજે પડું હે. આ તો શું હા. આ મારી મારને હારી ખમે છે એટલે મને આના ઉપર દી આવે છે હા. એટલે ભેણ ગોચી આલું છું હારી અને હું શું કહું છું હા. ઈ ભેણના પૈસા બાકી રખાવું છું અને પગાર આવે ને અમે થોડા ભરતો તમને બરોબર આવી તો હવે ના આવે તમે પગાર ચાલુ થઈ જાય છે ભરતું રહે ના. હું શું કહું તમે તો મારી ઇજ્જત ઘટાવા આયા આ હું ઓલે ભાઈને બોલાવું એટલે મારે હાથડું નાખવું પૂરે હા તો કહો બોલો આપણા કાંતિલાલ આવજો આ ઘડીક ઓલા ભાઈને લેતા આવજો એટલે મારે શું આ હા હા તો ઘરે કાંતિલાલ ઘડીક રાખો આ ઘડીક હાકો અને વિક્રમલાલ ઘડીક હાભાળી લીધો મારા મહેમાન આવ્યા છે એટલે હું ધૂમ રહ્યો ઘડીક આખો શરમ આવે છે કે નહીં આવો બાના કરીને આવો છો શું કરાતા કો અમારે આવા સમય છે હવે ઘડીક હાભાળી લીધો હું આવું છું. હશે કે હશે હશે હવે. હેડો ઇજ્જત ઘટાઈ આયા એમ તો હેડો હવે. તમે ઘટાઈ